तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। दोस्तों આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે ગરવી 2.0 વેબસાઇટની અંદર હવે નવા અપડેટ્સ છે તે આવવા માંડ્યા છે। જે વ્યક્તિઓને ખબર નથી કે ગરવી 2.0 વેબસાઇટ શું છે તેને હું જણાવી દઉં દોસ્તો કે તમે જે દસ્તાવેજની નોંધણી કરાવો છો દોસ્તો તે દસ્તાવેજની નોંધણીમાં જે સરકાર છે તે હવે નવી ઓનલાઈન વસ્તુઓ ટ્રાય તો કરે જ છે, પરંતુ તે ઓનલાઈન વસ્તુઓમાં વસ્તુ છે તે સહેલીના બદલે અઘરી કરવા માંડે છે। એટલે કે હવે નવા નિયમો બદલાતા રહે છે તેમ કાયદા છે તે ઓનલાઈન વસ્તુમાં પણ કડક થવા માંડ્યા છે। જેની સત્ય હકીકત દોસ્તો હું આપને જણાવું કે હાલ હમણાં થોડાક દિવસ પહેલાં તે 19 તારીખે લગભગ એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો। તે પરિપત્ર વિશે હું આપને જણાવી દઉં દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ છે તે દસ્તાવેજ નોંધણી કરાવે તો બોગસ દસ્તાવેજ વાહિયાત દસ્તાવેજ જે વ્યક્તિઓ કરે છે તેને રોકવા માટે જે દસ્તાવેજ બનાવનાર વ્યક્તિ છે તેમની તમામ પ્રકારની જવાબદારી રહેશે કે તે વ્યક્તિ બનાવે છે જો કોઈ પણ ખોટો દસ્તાવેજ બનાવ્યો, કોઈ ભૂલવાળો દસ્તાવેજ બનાવ્યો, જાણી જોઈને ભૂલ કરેલી હોય તો તેવા દસ્તાવેજ છે, તેવા બોગસ દસ્તાવેજ છે તેના અપરાધમાં જે વ્યક્તિ દસ્તાવેજ બનાવનાર છે તેમને 7 વર્ષની સજા અથવા તો દંડ થઈ શકશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી તે પરિપત્ર દ્વારા। પરંતુ दोस्तों 19 तारीखे फरीथी एक नवो परिपत्र बहार पाडवामां आव्यो। जे परिपत्रमां सुधारो करवामां आव्यो हतो। जे अगाउनो परिपत्र बहार पाडवामां आवेलो हतो तेनो सुधारो आ परिपत्रनी अंदर करवामां आवेलो हतो के भाई जे कोई पण व्यक्ति छे जे दस्तावेज करनार छे एटले के वेचनार छे अने दस्तावेज करावी लेनार छे एटले के जमीन खरीदनार, मिलकत खरीदनार ते व्यक्ति छे एटले के वेचाण आपनार तथा वेचाण लेनार ते व्यक्तिओ छे जो ते जाणी जोईने भूल करशे एटले के ते खोटो दस्तावेज करावशे, बोगस दस्तावेज करावशे तो तेवा केसमां तेमने पण सजा थई शकशे, तेमने पण दंड थई शकशे तेवी जोगवाई 19 तारीखनो नवो सुधारावाळो परिपत्र छे ते बहार पाडवामां आवेलो छे। तेनी अंदर आ जोगवाई करवामां आवेली छे दोस्तों। ते परिपत्रनी लिंक पण नीचे डिस्क्रिप्शननी अंदर आपेली छे, आप त्यां जईने पण ते विडियोने जोई शको छो दोस्तों। तो हवे आपणे जोवानुं छे दोस्तों के सरकार हवे नवा कायदा बदले छे એટલા માટે આપણે ખાસ કરીને એક પગલું છે તે મૂકવાનું રહેશે। કોઈ પણ તેવી ભૂલની ગુંજાઈશ નથી જે આપણે કરવાની રહેશે દોસ્તો। હવે હું આપને જણાવી દઉં કે તમામ વસ્તુઓ છે તે ધીમે ધીમે ઓનલાઈન થતી જાય છે। ભવિષ્યમાં આપણે જોઈશું તો કદાચ દસ્તાવેજ છે તે પણ કદાચ ઓનલાઈન થઈ જશે। ખાલી વેબસાઇટની અંદર તમારે ટાઈપ કરવાનું ગરવી 2.0 વેબસાઇટ છે તેની ઉપર સરકાર ઝીણવટમાં ઝીણવટવાળી છે તે ધ્યાન આપે છે। નાનામાં નાની પ્રોસેસ છે તે હવે ગરવી 2.0 વેબસાઇટની અંદર થવા માંડી છે। એટલા માટે કદાચ એવું બનશે કે હવે ગરવી 2.0 વેબસાઇટની અંદર જ તમારે ઓનલાઈન ડેટા એન્ટ્રી નાખી દેવાની ને તમારો દસ્તાવેજ છે તે કમ્પ્લીટ થઈને બહાર આવી જશે તેવું પણ ભવિષ્યમાં કદાચ થઈ શકે દોસ્તો। એટલા માટે દોસ્તો સરકાર છે તે ગરવી 2.0 વેબસાઇટની અંદર નવી અપડેટ્સ લાવી રહી છે। હાલ તેની અંદર પ્રોપર્ટીને લગતા પણ ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે। તેની અંદર ચતુર્સીમાની વિગત નાખવામાં આવેલી છે। ત્યારબાદ જે કોઈ પણ વ્યક્તિ દસ્તાવેજ બનાવે છે તેમની ડિટેલ્સ એડ કરવાનું ઓપ્શન આવી ગયું છે। તો આવા નવા અપડેટ્સ છે તે અત્યારે ગરવી 2.0 વેબસાઇટની અંદર જોવા મળે છે દોસ્તો। હજી જે કોઈ પણ અપડેટ્સ આવશે તો હું આપને જરૂર જણાવીશ। आशा करूँ छूँ कि आपने आजनो महत्वनो विडियो पसंद आव्यो हशे दोस्तों। जो पसंद आव्यो होय तो विडियो ने लाइक करवानुं भूलता नहीं। चेनल पर नवा आव्या हो तो अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट ने सब्सक्राइब करी अने बाजुमां आपेला बेल आइकन ने पण प्रेस करी देजो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आपने आ चेनलना माध्यमथी मळती रहे। तो दोस्तों मळीए हवे पछीना विडियोमां, त्यार सुधी जय हिंद अने वंदे मातरम।